જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે કંપની તરફથી જ અમે એક આઉટિંગ પર આવ્યા છીએ. એટલે ટીમ હજી રસ્તામાં છે, પણ હું થ્રુ બાઇક આવી ગયો છું. અને તમે જોઈ શકો છો અત્યારે ગુહાંતરા અંડર કેવ, એટલે ગુફાવાળું જેને કહીએ ને, એવું એક રિસોર્ટ છે જેમાં આ બાજુ અત્યારે પ્લેઇંગ એરિયા છે, ખુલ્લો રમવાનો. જે કેવ જે કીધી છે એ પણ અહીંયા જ છે. મીન્સ તમને હમણાં બતાડીશ થોડી વારમાં. એ રસ્તે પણ જઈને તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ. પણ એક છે કે આજે થોડું તમિલનાડુ ચેન્નઈ બાજુ વાવાઝોડા અને એને અસરને કારણે અહીંયા વાદળિયું વાતાવરણ છે, અને જેથી કરીને અહીંયા ઝરમર વરસાદ પણ છે, હાવ માઇનોર એવો, અને વાદળિયું વાતાવરણ છે. એટલે જરીક લાઇટ અને પ્રકાશનું પ્રોબ્લેમ છે. તમે જોઈ શકો છો. જો આવી આ ઝૂંપડી બેસવા માટેની, આ ટૂંકમાં આખો એક લાઈવ એરિયા છે, બરાબર. આ એક્ટિવિટી માટેનું છે, જે નાના બાળકો કે મોટાઓને પણ જે મિલિટરીમાં જે બતાડે થાળી દોરડા ચડવાની એ છે. બાજુમાં નાના બાળકો માટે પણ છે, જોઈ શકો છો. ખૂબ જ એવું સરસ આયોજન છે. માઇનોર મંદ મંદ એવું મ્યુઝિક પણ વાગે છે, સોફ્ટ મ્યુઝિક. આ બાજુ તમે જોઈ શકો છો હિંચકા ને બધું છે. હિંચકા ખાવા હોય, હિંચકા પણ ખાઈ શકે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.